આપણને વ્યવસાયિક ભાષા વધારે ફાવે, ધંધાકીય બાબત આપણને વધારે ફાવે. આપણે કહીએ ને કે એક હાથે દ્યો ને એક હાથે લ્યો. તમે ભગવાનને આપો તો ભગવાન તમને કંઈક આપે. પણ અહીંયા ઊંધું છે. અહીંયા ઊંધું છે. શું ઊંધું છે? ભગવાને આપણને પહેલા મનુષ્ય અવતાર આપી દીધો. લોકો આંખ બદલાવે, કિડની બદલાવે, બાયપાસ કરાવે, તો એના કેટલા ખર્ચા થાય એ તમે એને પૂછી જોજો. ભગવાને સુંદર મજાનું તમને આવો મનુષ્ય રૂપી દેહ આપી દીધો. એટલે ભગવાને તો તમને આપી દીધું. આપણે બધા માણસ જ છીએ ને? હા કે ના? તો ભલે. એટલે એ તો માનો ને કે ભગવાને તમને આપી તો દીધું છે. ભગવાનનો વારો પૂરો. હવે કોનો વારો? આપણો. કે હવે ભગવાનનો જ વારો. આપણે કે મોટા હોય ઈ ભાઈ, એટલે ભગવાન મોટા તો ઈ આપે એમ. એટલે હવે આપણો વારો હોય તો આપણે ભગવાનને દઈને શું દઈ શકીએ? ચાલો વિચારો. શું ભગવાન કરતા સંપત્તિ વધારે આપણી પાસે ખરા? અચ્છા, ભગવાન કરતા સારું રંગ રૂપ આપણી પાસે ખરા? આપણી પાસે એવું કઈ શ્રેષ્ઠ વસ્તુ ભગવાન કરતા છે જ નહીં. એક જ વસ્તુ શ્રેષ્ઠ આપણી પાસે છે, ઈ છે ભક્તિ. ભગવાનને ભક્ત સૌથી વધારે પ્રિય છે. એટલે આપણે ભક્તિ કરીએ, આપણે ભગવાનમાં આપણું મન પુરવીએ, આપણે ભગવાનને તો કે એના ચરણોમાં આપણે સમર્પિત થઈએ, એટલે ભગવાન ખૂબ રાજી થાય કે મેં એને મનુષ્ય દેહ આપ્યો તો ઈ એની જીવનને સાર્થક કરે છે.